હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગની અંદર. મિત્રો અત્યારે જો એ કામ જાય છે ટીમ ઉમેશભાઈ, આ મારા કિશનભાઈ, કરણભાઈ કરતો તો ક્રિકેટ તો કાંઈ અમે વોન્ડિયસને કહેવા માગો વોન્ડિયસ કાંઈ નહીં, આમ કરી દો હાલો. હા ઓકે, તું એ કરી દે, લાઈક કરતા રહેજો. હા તું એમ કહી કરતા રહેજો ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મિત્રો હમણાં મારા ઘરે મહેમાન આવ્યા હતા ને, હું તો તારે આવડાને પૈસા આપ્યા, મને ખબર નહીં કેટલા કેટલા આપ્યા. એટલે 20 આપ્યા, 2 માવા લઈ લીધા. એટલે તમે માવાય ખાવ એમ ને? હા. આ ના ખાતો, આ તો મારો બેટો સંસ્કારી છે, બહુ સંસ્કારી. લે આ એક માવો ખાય. મિરાજ તો આપણે બંધ કરી દીધી, કરણભાઈ કાલે જ થી મિરાજ આપણે બંધ કરી દીધી, માવો જ ખાવો હતો. હા માવો જોવા ગયો હતો. આલ્યો માવો ખાવાનો બનાવવાનો જલ્દી ખાઈ લે. હાલો ભૂલી જાય, ભૂલી જાવ ને, ભૂલી જાઓ. 10 રૂપિયા જોવા ગયો. 10 રૂપિયા ખિસ્સામાં નાખી દો તમને. મિત્રો આ બે કારુના કે છે ખાનના વાળ કપાવા જાવું, પણ ન્યા જઈને કરે શું ખબર હે? વાળ કપાવાના અહીંથી ગાડી લઈ ન્યા જઈને નાસ્તો કરી આવે. આ બે એક આ ને એક આ. મિત્રો આન જેવા બે ભાઈ, કેટલા બધા ભાઈ બનાવ્યા. તમારા ભાઈ બનાવ્યા? એટલે હા બતાવો. મિત્રો આ આવડા ભાઈ બને દરરોજ આવે, એટલે આ બે મળવા આવ્યા. એને જેવા જ લાગે કે નહીં? જો એને જેવો હાથ થોડો કાળિયો હે, પણ હાથ ધોળિયો હે. જેવો ધોળિયો કર્યો છે. જો આ ધોળિયા ને જેવા કાળિયા ભૂખરાય છે બધા. તો આ જો મારો ભાઈબંધ ઓલો મિત્રો તમને ખબર જ છે કે આપણે વ્લોગ ચાલુ કર્યો આયા તો આયા પૂરો નથી કરવાનો પાછો. મિત્રો અત્યારે ઓલા બે ખાવા ગયા છે, અને હવેથી આપણે ડેલી વ્લોગ ચાલુ કર્યા, ડેલી. એટલે એને સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ, એક સબસ્ક્રાઇબ થઈ જાય મારો ભાઈ, સબસ્ક્રાઇબ કરી નાખો મારો ભાઈ. ઓલા બે ખાવા ગયા છે ને આપણે થોડીક વાર પછી ખાવા જવાનું છે, એટલે વ્લોગમાં બિના રહેજો, બાકી મજા આવશે આજ તમને. હવે ડેલી વ્લોગ આવશે આપણા. મિત્રો હું ઘરે આવ્યો ને તો ભાઈજાનો પ્રોગ્રામ હાલે કામ એમ. હા તો ભાઈજા ગરમા ગરમ અત્યારે બપોરનું ટાણું છે ખાવાના. તો મિત્રો ભાઈજા ખાઈ લીધા ને આપણે વહી આવ્યા દુકાન. જો હવે દુકાન અત્યારે બાય છે, કોઈ છે નહીં અત્યારે. ભાઈજા ખાઈ લીધા, મજા આવી ગયો. ભાઈજા તમે કોઈ ખાવ ઘરે કે બપોરે હોય એથી બપોરે, અમારે તો બપોરે ભાઈજા હોય. બોલો જો હવે તો કોઈ અત્યારે છે જ નહીં, રોડ હાવ ખાઈ લીધો હતો. તો મિત્રો અત્યારે થોડા ભાઈજા વધ્યા હતા બપોરે, અત્યારે 3-4 વાગ્યા છે. જો થોડાક ભાઈજા પડ્યા હતા તો મેં કીધું એટલા આટલું હું રાખવા, હવે ખાઈ જઈએ. તો હાલો તેમ બધા ભાઈજા ખાવા, હું ખાઈ લઉં. તો મિત્રો હું અહીંયા આવ્યો, અત્યારે આમ પવન નહીં ગરમી નહીં એવું છે. પરસેવો પડી ગયો હું આખો. પવને ના આવતો, પાંદડા હાલને તમને દેખાય જાય, જરી હાલને તો કાંઈ પવન અહીંયા આવતો જ નથી, કાંઈ કોઈ હે ને. ઓલા બે વૈયા ગયા દુકાને, આપણે એકલા પડી ગયા. ઉમેશભાઈ ઘરે હોતા છે, કોઈ નહીં મારી સિવાય. જરી પવન આવો પછી ઉપરથી વયો જાય. એકલા સુધી બ્લોગમાં બિના રહેજો. હવે હાથનાનો ક્યાંક પ્લાન ક્યાંક જવાનો કરીએ આપણે, બ્લોગમાં બિના રહેજો. તો મિત્રો નાળ એટલે બતાવ્યો કે અત્યાર સુધી છે ને મેં પાણી પડતા હતા. જો એક દાદા એવા હતા, કોણ હતું એ કાંઈ ખબર નહોતી મને. પાણી ભરતા હતા, જો ધોવાનું હોય છે એટલે તમને બતાવતું હોય છે બધે કે એમ પાણી ભરતા હતા. નળ છે આખો ભર્યો હતો, એટલે કોક ભરી જાય ને કાં તો પછી એમ. તો મિત્રો આ વાડીમાં હું એટલે આવ્યો, અત્યારે 7 વાગી ગયા અને વ્લોગ છે ને ટૂંકો રહ્યો, બહુ ટૂંકો રહ્યો. તો આપણે મૂંઝાવાની જરૂર નથી. શું કા આપણે આગળ ભાઈ આજ થોડોક કન્ટેન્ટ નહોતો, અને જાગ્યો ને ત્યારે મહેમાન આવી ગયા હતા, એટલે ફોન કાંઈ ચાર્જિંગમાં મૂકાણો નહીં. મહેમાન હતા અમારા હગાવાળા જ હતા. આજ મારો ભાઈ પાછો વહી ગયો છે હરતન પર વહી ગયો, એટલે આપણે આગળ જ કંઈ કન્ટેન્ટ હતો નહીં. એટલે આવો ધીરો એટલે હું અત્યારે જાઉં છું છે ને, આ ખેડાઈ ગયું કે નહીં મિત્રો? અત્યારે જો ને આયા મારે એક ઓલું લાકડાનું મૂકેલું હતું, આમ જોયું. હા જોયું ભાડું ભાઈ, ત્યાં જ જાઉં છું. પહેલાં આમ અડધે વખતે આટો મારતા હું તમને થોડીક વાત શેર કરી દઉં કે આપણું ગામ તમને કહી દઉં, એટલે તેમ કાંઈ મૂંઝાતા નહીં એમ સમજો.
આપણે આગળ જ કંઈ કન્ટેન્ટ હતો નહીં. તો વાત શરૂ કરું. આપણું ગામની વાત કરીએ, શોખથી જ તે આમ કે ભાઈ બહુ લોસ આવવાના નહીં, આપણે ટેવ નથી. હો એટલે આપણા ગામની વાત કરીએ ને તો સાયા, નામ સાહિલ દિહોરા અટક. બીજું શું કેવું, બાકી તો જોવો મિત્રો અત્યારે આપણે આજે તમને બતાવી તમને આયા સુધી જો ભાઈ ઝાડવા નહીં દેખાતા, ભાઈ ઝાડવા દેખાતા છે બધા. 3-4 દિવસ કાપવાનું કામ હાલે છે, આ બધું કાપવાનું કામ હાલે. લાકડા અહીંયા પીડ્યા, લાકડા પીડ્યા છે બધા. 3-4 દિવસ બધું કાપવાનું કામ હાલે છે. અને બળતણ કરવા આટલું કંઈ ખબર નહીં આપણને. તો અત્યારે કાપ્યું છે મિત્રો. આ ટાવર જોવો તમે, અને આ ટાવર જોવો. તમને બતાવે ને એટલે હું બતાવી દઉં. કઈ ફેર લાગે તમને? અને આ ટાયર તો આપણો ગ્રામ પંચાયતનો છે મિત્રો. ફેર એટલો છે કે આ એકલો જીઓનો છે, ખાલી મિત્રો ખાસ જોયું હો આપણે. મારી નજરે છે એરું ગળી ગયો. બોલો આયા જ તી મારી નજર સામે જ એરું ગળ્યું હોય. આપણને ખબર નહીં. હવે અહીંથી આગળ સેટું રહેવાય, કારણ કે પછી કવડી જાય નક્કી નહીં. હવે પાછું એવું બધું હોય તો આ ક્યાં પહોંચ્યા હતા તો કે એ ખાલી જીઓનો છે, અને આ છે કે નહીં વીઆઈ વોડાફોન અને એરટેલ બે ભેગો છે, એટલે એ મોટો છે. અને આમાં કઈ જામે એવું છે નહીં. આ ટાવરમાં હે કે નહીં કઈ જામે એવું નથી, બરોબર. નેટ નો આવે આમાં, અનલિમિટેડ વીઆઈમાં આવે 24 કલાક. પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એવો છે ને કે લાઇટ વહી જાય કે નહીં એટલે એ નેટય વહી જાય. આપણે લાઇટ વહી જાય ત્યારે તો કામ હોય. હા કેરી ખાઈને ખાઈને આ નાખી દીધી. જો મિત્રો યારું કેવો હતો લગડો, મોટો જબરો. મિત્રો આપણે આની જ વાત કરતા હતા. આયા જ આપણે બેઠા હોય, હાલો થોડુંક આગળ લઈ જઈએ ભાઈ, બેસી મિત્રો. ટીટોડી જો ભાઈ મિત્રો ટેટોડી છે ને, મને ના આવે. ટીટોડી મિત્રો અત્યારે બીજી આઈટમ જોવા મળી છે. હા જો તમે કેના હે ટીટોડા ને હમણાં ઓલા પર હતી કે ને ટીટોડી, એટલે જ ત્યાં સામું જોઈને ઊભી છે. હા જોરી આ એના તીંડા હે છે બાપા. ટીટોડી, હા ટીટોડી મિત્રો. ટીટોડી હે કે નહીં કાર લપાઈને બેઠી હતી, નતર જો હતી ઊભી થઈ જાય. જો શિકાર થાય છે એનો આજે લાગે છે. શિકાર થાય છે આજે એનો. જોઈએ હમણાં લપાઈ જાય. શિકાર થવાનો હે ફાઇનલી મિત્રો. આજ આપણી ક્યાંક જવાનું હતું, મેં તમને અગાઉ કીધું છું પહેલાં સવારે. કિશનભાઈ કરણભાઈ બધા હતા ત્યારે આપણે જવાનું હતું આજ વાળ કપાવવા. એટલે આપણે તો મોટા કરવાના છે, પણ મારા ભાઈને કપાવવા નતા, કેમ કે એના અહીંયા રાજપરા બીજું રાજપરા 3 રાજ ભણવા મૂકવા જવાના 2-3 દીમાં. એ વ્લોગ આવી જશે 2-3 દી પછી. હજુ તો વાર છે બસ જવાના, એટલે બધી તૈયારી ચાલુ હતી. પણ આજ આપણે આગળ કંઈ કન્ટેન્ટ જ નહોતો, કેમ કે મને એવા યાદ છે ને જ્યાં સુધી ફોન ચાર્જિંગમાં જ પડ્યો નકરો. કોને ખબર કેટલું ચાર્જિંગ આને જોવે, નકરો ચાર્જિંગમાં જ ફોન મૂક્યો આજ તો. હવે કાંઈ વાંધો નહીં. હવે જોવી ભાઈ અત્યારનો વ્યૂ તેમ ચેક કરો. વ્યૂમાં કાંઈ ઘટે નહીં હોય, 1 નંબર વ્યૂ આવે. અત્યારે અમારા ગામમાં આવવું જોઈએ. હું હાલના હાલ લગભગ 50% બેસતો હોય હાલના જ થી કલાક બેહું. પવન આવ્યા કરે જોવા આખો ઝાડવા બળવા બધું હલે.
તડકાનો આવતો હોય તો કેવું સારું. અત્યારે આવે કાંઈ વાંધો નહીં, એટલે રાખે. તો મિત્રો મને એવું કેમ લાગે છે કે વ્લોગ હવે મારે અહીંયા યાદ કરવો જોઈએ લાગે છે ને, તો કરી નાખીએ. તો મિત્રો વ્લોગને કરું છું અહીંયા એન્ડ. જો વિડીયો ગમ્યો હોય, વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ. મળ્યા છીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરી નાખજો.